અને હવે નજર અન્ય સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે વારાણસીમાં અનેક કાર્યક્રમોમાં પીએમ હાજરી આપશે। બીએચયુના સ્વતંત્રતા ભવનના વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે। સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓને કીટ ભેટ આપવામાં આવશે। કાશી પર આધારિત ફોટોગ્રાફી પ્રદર્શન પણ નિહાળશે। સંત રવિદાસની જન્મસ્થળ પર જઈ તેમના આશીર્વાદ લેશે। સંત રવિદાસની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરખિયાઓ જશે। કરખિયાઓમાં જનસભાને સંબોધન કરશે। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું। મુંબઈમાં 86 વર્ષની વયે હાર્ટ એટેકથી થયું નિધન। આજે વહેલી સવારે 3 વાગે લીધા અંતિમ શ્વાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટમાં, 24મીએ જામનગર એરપોર્ટ પર તેમનું આગમન થશે। વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે। સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે। પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો। પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે। ગુજરાત પોલીસની ઢીલી તપાસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરોપી પોલીસ અધિકારીને પોલીસ પકડી શકતી નથી। સામે ચાલી આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા। તરલ ભટ્ટ અને નિલેશ ગોસ્વામી સામે ચાલીને હાજર થયા છે। 2 તોડકાંડના મુખ્ય આરોપીઓને પોલીસ પકડી ન શકી। 2 મોટા પોલીસ અધિકારીઓને પોલીસે છાવર્યા હોવાની આક્ષેપ। 2 પોલીસ ઇન્સ્પેક્ટર જ તોડકાંડના મુખ્ય આરોપી છે। અનેક દેશો ભૂગર્ભમાં રહ્યા બાદ આરોપી અચાનક જ હાજર થયા। ભરૂચ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ। આપ સાથે ગઠબંધન બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી। મોડી રાત્રે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સંકલન બેઠક મળી। બેઠકમાં આપના ઉમેદવારને સમર્થન ન આપવા મુદ્દે ચર્ચા। જિલ્લા કોંગ્રેસના સભ્યોએ મુમતાઝ પટેલને સમર્થન કર્યું। કોંગ્રેસના કેટલાક સભ્યો આપ સાથે ગઠબંધનના વિરોધમાં। સંકલન બેઠકમાં વિરોધમાં ચાલનારા 2 જૂથ સાથે દેખાયા। બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી। વડોદરા ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ સામે ધમકી અને ચીટિંગની થઈ ફરિયાદ। માંજલપુર પોલીસ મથકમાં બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટીએ ફરિયાદ નોંધાવી। કાઉન્સિલર કલ્પેશ પટેલ રિવોલ્વર બતાવી ધમકી આપતો હોવાના બિઝનેસમેનના આક્ષેપ। વડોદરાના નવાપુરામાં મોડી રાત્રે બવાલ થઈ। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો। 2 જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો। રાજકોટ મનપાના વેરા વસૂલાત શાખા દ્વારા કાર્યવાહી। સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમાં વધુ 10 દુકાનો સીલ કરવામાં આવી। સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમાં મોટાભાગના માલિકોએ વેરો ભર્યો જ નથી। વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। છેલ્લા 1 સપ્તાહથી આ મહિલા બીમાર હતા। સુરતમાં હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું થયું મોત। નવસારીમાં બંદોબસ્તમાંથી પરત ફરતા અકસ્માત સર્જાયો। કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીનું હિટ એન્ડ રનમાં મોત થયું। તો ગુજરાતીઓ વીજળી માટે સૌથી વધારે પૈસા ચૂકવે છે। ગુજરાતમાં વીજ ડ્યુટી દર દેશની સરખામણીએ વધારે છે। દરેક કેટેગરીમાં ગુજરાતમાં વીજળીના દર વધારે છે। શહેરી વિસ્તારોમાં 15%ના દરે વીજ ડ્યુટી વસૂલાય છે, ત્યારે મહારાષ્ટ્ર બાદ શહેરી વિસ્તારોમાં સૌથી ઊંચો દર ગુજરાતમાં છે। કોમર્શિયલ કેટેગરીમાં દેશમાં સૌથી ઊંચો દર ગુજરાતમાં। કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર। તલાલાની કેસર કેરી આ વર્ષે માર્કેટમાં મોડી આવી શકે છે। પ્રતિકૂળ હવામાનની કેરીના પાકને અસર। સુરતની મોડેલ તાન્યા સિંઘ આપઘાત કેસ। તાન્યા સિંઘના આપઘાત અંગે કારણ અકબંધ। પોલીસ હજી સુધી કોઈ કારણ સુધી પહોંચી શકી નથી। અત્યાર સુધી 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। બનાસકાંઠાના ધનપુરામાં યુવકની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા। 2 સગીર અને અન્ય 1 આરોપીની ધરપકડ। 10 દિવસ અગાઉ મારામારીમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। ઉના પોલીસ તોડકાંડમાં ફરાર પીઆઈ નિલેશ ગોસ્વામી એસીબી સમક્ષ હાજર થયા। છેલ્લા 1.5 મહિનાથી પીઆઈ નિલેશ ગોસ્વામી ભૂગર્ભમાં હતા। આજે રિમાન્ડની માંગ સાથે ઉના કોર્ટમાં રજૂ કરાશે। વલસાડમાં ભાજપ નેતા સામે ગેરકાયદેસર માટી ખનનની ફરિયાદ। બાંધકામ સમિતિના પૂર્વ સભ્ય ગુલાબ રાઉત સામે ફરિયાદ નોંધાઈ। હુડા ગામે માલિકીની જમીનમાંથી મોટી ચોરી કરવામાં આવી। જમીન માલિકને નક્કી કરેલા રૂપિયા ન આપતા ફરિયાદ કરાઈ। ભાવનગર યાર્ડમાં સતત 2 દિવસ ડુંગળીની હરાજી બંધ। આજથી તેની શરૂઆત કરવામાં આવી। તળાજા, મહુવા સહિત અન્ય યાર્ડમાં હરાજી શરૂ।
સરદાર સરોવર નર્મદા ડેમમાં 70% પાણીનો સંગ્રહ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.45 મીટર. કેનાલમાં પાણી છોડવા CHPH ચાલુ રાખવામાં આવ્યા. નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ બંધ કરાયું. અમદાવાદમાં પેલેડિયમ મોલ અને TRP મોલને AMCની નોટિસ. રેવન્યુ વિભાગની કાર્યવાહી. પ્રોફેશનલ ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી. બેદરકારી બદલ અધિકારીઓને પણ સો કોઝ નોટિસ ફટકારાઈ. કુલ 800 જેટલી દુકાનને પાઠવી નોટિસ. અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય. SVP હોસ્પિટલમાં બુધવારે અને શનિવારે લેબોરેટરીમાં 50%ના દરે ટેસ્ટ થશે. બ્લડ, યુરિન, CRP, ડેન્ગ્યુ સહિતના 31 જેટલા ટેસ્ટ રાહત દરે. આણંદના સલાટિયા વિસ્તારમાં તંત્રની બેદરકારી. વર્ષ 2012માં 308 જેટલા આવાસો બનાવવાની પ્રોજેક્ટની કામગીરી છેલ્લા 6 વર્ષથી અધૂરી છે. આવાસો લાભાર્થીઓને મળવાની જગ્યાએ ત્યાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો છે. પાલનપુરના કાણોદરમાં ફૂડ વિભાગના દરોડા. નમસ્તે બાદ શ્રીમૂલ ઘીની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા. શ્રીમૂલ ઘીની ફેક્ટરીમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા. ભાવનગરમાં પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદારોમાં ભારે રોષ. 700 જેટલા કર્મચારીઓએ સફાઈ કામ બંધ રાખી ધરણા પર બેઠા. સફાઈ કર્મચારી દ્વારા અચોક્કસ મુદતની હડતાળ. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ કરવા આવેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. કાયમી શિક્ષકો ભરવાની ઉમેદવારોની માંગ. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો. ગતકાલ રાતથી ઠંડીનું જોર વધ્યું છે. 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહી શકે છે. રાજ્યના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી પણ નીચું નોંધાયું. અમદાવાદ 15.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર. ગાંધીનગર 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર. પાલનપુરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 19 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન. ઝઘડિયા તાલુકામાં ધુમ્મસની ચાદર છવાઈ. ઝઘડિયામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ગાઢ ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટી 0. શિનોર પંથકમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. સાદલી, સેગવા ગામ સહિત સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટી ઓછી થઈ. લો વિઝિબિલિટીના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી. સંખેડા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સંખેડામાં વહેલી સવારથી જ ધુમ્મસ જોવા મળ્યું. વાતાવરણમાં ભેજ વધી જતા અને તાપમાનનો પારો નીચો જતા ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત. અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો. ઉત્તર પશ્ચિમી પવનોની ગતિમાં વધારો થતાં ઠંડીનો ચમકારો. અનેક સ્થળે પવન 10 થી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયો. દેશભરના વાતાવરણમાં પલટો. પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક મેદાની વિસ્તારોમાં વાવાઝોડા સાથે કરા પડ્યા. વાતાવરણના પલટાને કારણે થઈને અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો. વળતા શિયાળે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફનું ભયાનક તોફાન. અનેક રોડ રસ્તાઓ બંધ થયા તો અનેક પ્રવાસીઓ પણ અટક્યા. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા. કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં સતત બરફવર્ષા. જમ્મુ શ્રીનગર હાઈવે સતત 3 દિવસથી બંધ. હિમાચલમાં 405થી વધારે રસ્તાઓ બંધ. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથમાં 3 ફૂટ બરફ જામ્યો. સતત 3 દિવસથી બદ્રી કેદારમાં બરફવર્ષા. હેમકુંડ સાહિબ, વેલી ઓફ ફ્લાવર્સ પણ બરફથી ઢંકાયા. ઓલી, રુદ્રનાથ, જોશીમઠ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા. કાશ્મીરમાં સોનમર્ગ પાસે હિમસ્ખલન. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલન થતાં 3 વિદેશી પ્રવાસીઓ ફસાયા છે. એકનું મોત થયું. અન્ય 2ની શોધખોળ શરૂ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં બરફના તોફાનના કારણે થઈને હવામાન વિભાગનું એલર્ટ. હવામાનના ફેરફારથી પહાડોનો રંગ બદલાયો. બરફના તોફાન અને હિમસ્ખલનમાં ભારે તબાહીનો ભય. કાશ્મીરના ગુલમર્ગના અફરવાટ શિખર પર હિમ પ્રતાપ સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ.